ભ્રષ્ટાચાર થયો હોય તેવું કૌભાંડનો પર્દાફાશ થયો છે। આપણે ત્યાં કહેવાય છે કે જ્યારે કોઈ પણ સરકારી યોજના બહાર પડે છે ત્યારે ભ્રષ્ટાચારીઓ તેમાં ભ્રષ્ટાચાર કરવા માટે તૂટી પડે છે। આવામાં મનરેગા યોજના ભ્રષ્ટાચારીઓ માટે કૌભાંડનો મોટો ભોગ બની ગયું છે। તેનો વધુ એક બનાવ મહેસાણાથી સામે આવ્યો છે। વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં મનરેગા અંતર્ગત મજૂરોના જોબ કાર્ડ બનાવ્યા, પરંતુ તે મજૂરો આજ દિવસ સુધી ક્યારેય પણ મનરેગામાં કામ કરતા જ ન હતા। તેવા લોકોના નામે કાર્ડ બનાવી કૌભાંડ છે એ આચરવામાં આવ્યું છે। અમને આપ્યા નથી, અમારા પૈસા ખરા ને એ ખાતામાંથી બીજા લોકોએ ઉપાડી લીધા છે અને એમને કીધું હતું કે કામનું સારું કામ કરશું એમ કરીને ખાતા ખોલવા માટે લઈ ગયા, પણ અમને ખાતા ખોલીને એટીએમ આપ્યા જ નથી કે અત્યાર સુધી કોઈ પૈસો આવ્યો જ નથી। અમારા ખાતામાંથી 73,000 થી 75,000 રૂપિયા લોકોએ ઉપાડી લીધા છે। મહત્વની વાત તો એ છે કે જેના બેંક એકાઉન્ટ ખોલ્યા તેમાં આવેલા રૂપિયા પણ મજૂરો સુધી નહીં પણ અન્ય કોઈ વ્યક્તિ એ જ ઉપાડી લીધા હતા એવો આક્ષેપ છે। કૌભાંડ તો ત્યારે સામે આવ્યું કે જ્યારે ગામના એક જાગૃત યુવાને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી। કૌભાંડની જાણ થતાં યુવકે અનેક જગ્યાએ રજૂઆતો પણ કરી, પરંતુ તેના પર યોગ્ય કાર્યવાહી ન થઈ। હવે જોવાનું એ રહ્યું કે ગરીબના હકનો કોળિયો છીનવનાર સામે ક્યારે કડક કાર્યવાહી થશે। મનરેગામાં અમારા ગામમાં ઓનલાઈન વિગત જોયેલી છે, લોકોના ખાતામાં એન્ટ્રી પણ પડાઈ છે। તો મનરેગાની વિગત જોતા માલુમ પડે છે કે અમારા ગામમાં 200 જેટલા જોબ કાર્ડ બન્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર એક પણ વ્યક્તિએ કામ નથી કર્યું। ફક્ત ને ફક્ત ચોપડા ઉપર ઓનલાઈન કામ દર્શાવી દીધું છે કે આ લોકોએ કામ કર્યું છે અને એ લોકોના ખાતામાં પૈસા પણ આવેલા છે, પણ એ લોકોને મળ્યા નથી।